બોર્ડર પર પીઆઈ પર હુમલો થયો છે। પીઆઈ ઉમેશ ગાવિત પર પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો। બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન આ હુમલો કરવામાં આવ્યો। આ ઘટનામાં પીઆઈને મોઢાના ભાગે ગંભીર ઈજા થઈ છે। વાહનનો પીછો કરતા પથ્થર વડે હુમલો કરાયો। મધ્યપ્રદેશથી આવતી આઈશર ગાડીનો પીછો કર્યો હતો। પીઆઈને મોઢાના ભાગે ગંભીર ઈજા થઈ છે। તેમને સારવાર માટે લઈ જવાયા છે। આ ઘટનાને લઈ ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે। હાલ આ હુમલાખોરો છે તેની તપાસ કરવામાં આવી રહી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દાહોદથી સૌરભ ગેહલોત જોડાયા છે। સૌરભ, આખી આ ઘટનામાં જે હુમલાખોરો હતા તે કોણ હતા, તેની કોઈ કડી મળી શકી છે? બિલકુલ કહી શકાય કે અત્યાર સુધીમાં જે હુમલાખોર છે કોણ છે તે તો તે અત્યારે ફરાર છે। તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે। હાલ 31 ને લઈને દાહોદ જિલ્લાની તમામ જે બોર્ડરો છે તેના ઉપર પીઆઈ, પીએસઆઈ સહિતના કર્મચારીઓ છે તે વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા છે। દાહોદ જિલ્લો એ મધ્યપ્રદેશ અને રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે 31 ને લઈને જે વિદેશી દારૂઓ ઘુસાડવાનો પ્રયત્ન ન થતો હોય તેને લઈને પોલીસ સતત ચેકિંગ કરી રહી છે। ત્યારે તે ખંગેલા બોર્ડર ઉપર જે પીઆઈ સહિતના જે કર્મચારીઓ વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન મધ્યપ્રદેશથી એક આઈસર ગાડી જે ચેકપોસ્ટ ઉપર આવી હતી અને તેને ઉભો રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ આઈસર ગાડીનો ચાલક પોતાની ગાડી લઈ અને ત્યાંથી ભાગી ગયો હતો। ત્યારે પીઆઈ દ્વારા તે ગાડીમાં કંઈક શંકાસ્પદ હોઈ શકે તેવી લઈને પીઆઈ દ્વારા તે ગાડીનો પીછો કરવામાં આવ્યો હતો, પરંતુ ગાડીનો ચાલક છે તે ગાડીના ચાલકે અચાનક જ પીઆઈ ઉપર જે પથ્થર વડે હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું અને આ ઘટનાને લઈને પીઆઈને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી। બનાવ અંગે તાત્કાલિક તેમને સારવારથી ખસેડવામાં આવ્યો હતો અને ઘટનાને લઈને ડીવાયએસપી, એલસીજી, એસઓજી અને તમામ જે ડિવિઝનની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જી સૌરભ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો પીઆઈ પર આ હુમલો કોણે કર્યો તેને લઈને હાલ એલસીબી, એસઓજીની ટીમો તપાસ કરી રહી છે। વાહનનો પીછો કરતી વખતે આ હુમલો કરવામાં આવ્યો છે। ન્યૂઝ 18 સવાલ ઉઠાવી રહ્યું છે આ મામલે પીઆઈ પર હુમલો કરનાર શખ્સ કોણ છે તેની સામે તપાસ કરવામાં આવે અને કડક હાથે કામ લેવામાં આવે। હુમલાખોરોને કેમ કાયદાનો ડર નથી રહ્યો? એક તરફ પોલીસ વાહનોનું ચેકિંગ કરે છે, ચેકપોસ્ટ પર જે ગુના ન થાય, દારૂની હેરાફેરી ન થાય તેને રોકે છે, પરંતુ જો આ રીતે હુમલા થાય તો કેવી રીતે ચાલશે? શું ક્યાં સુધી આ પ્રકારે પોલીસ પર હુમલાઓ થતા રહેશે? પીઆઈ પર હુમલો કરનાર શખ્સ કોણ છે અને તેનો ઈરાદો શું હતો તેને લઈને તપાસ થવી જોઈએ। સુરતમાં 31 ડિસેમ્બર પહેલા બુટલેગરો બેફામ બની ગયા છે। જનતા રેડમાં દારૂની પોટલીઓ પકડાઈ છે। પાલનપુર ગામમાં દારૂના અડ્ડા પર જનતા રેડ થઈ। પાલનપુર ગામના મહાદેવ ફળિયામાં ચાલતા દેશી દારૂના અડ્ડા પર રેડ થઈ। સ્થાનિકોની વારંવારની ફરિયાદ છતાં કામગીરી નહીં થતા જાતે રેડ કરી। પાલ પોલીસની રહેમનજર હેઠળ દેશી દારૂના અડ્ડા ધમધમતા હોવાનો આરોપ પણ છે। જનતા રેડમાં મોટી માત્રામાં દારૂની પોટલીઓ પકડાઈ છે અને તમે બે અલગ અલગ તસવીરોમાં પણ જોઈ શકો છો કે જનતાએ અહીંયા રેડ પાડી અને જે દારૂની પોટલીઓ અહીંયા બનતી હતી અને ત્યાંથી સપ્લાય પણ થતી હતી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે સુરતથી। કીર્તેશ, જનતા જ્યારે જાણે છે કે અહીંયા દારૂની પોટલીઓ વેચાય છે, શું કારણ છે કે પોલીસ અહીંયા રેડ નથી પાડતી અને જનતાએ રેડ પાડવી પડે? બિલકુલ 31મી ડિસેમ્બર આવતાની સાથે જ સુરત અને ગુજરાતમાં દારૂની રેલમછેલ જોવા મળતી હોય છે। ખાસ કરીને સુરતની આ જનતાએ જે રેડ પાડી છે, આ દારૂનો અડ્ડો લાંબા સમયથી ધમધમે છે। જે બુટલેગરને લોકોએ પકડી પાડ્યો છે। પોલીસ આ બુટલેગર પર અવારનવાર તેને પકડી કેસ કરતી હોય છે, પણ બુટલેગરો ને જાણે કાયદાની બીક રહી નથી તેમ બેફામ દારૂનું વેચાણ કરતા હોય છે। પોલીસ રેડ કરે અને કહી શકાય 2 કલાકમાં દારૂનો અડ્ડો ફરી ધમધમતો થઈ જાય છે। એટલે કે સ્થાનિક લોકો એટલી હદે કંટાળી ગયા હતા કે દેશી દારૂનો વેપાર કરતા બુટલેગરને પાઠ બનાવવા હવે જનતા રેડ કરવાની શરૂ કરી છે। ત્યારે ગઈકાલે જે પ્રકારે મહિલાઓ આ અડ્ડામાં ઘૂસી ગઈ હતી અને બુટલેગરને પકડી પાડ્યો હતો, પોલીસના હવાલે કર્યો હતો અને જી કીર્તેશ, હું આપની પાસે આવીશ। હાલ દર્શકોને બે અલગ અલગ તસવીરો બતાવી દઈએ। પહેલી તસવીરમાં તમે જોઈ શકો છો કે અહીંયા જનતા જાતે જાય છે દારૂના અડ્ડા પર, બુટલેગરનો ખુલ્લેઆમ પર્દાફાશ કરે છે અને તેની પાસે રહેલા જે દારૂની જે પોટલીઓ છે એ પણ બતાવે છે। બીજી તસવીરમાં તમે જોઈ શકો છો અહીંયા પોલીસ કેમ નથી આવતી અને શું પોલીસ ન આવતી હોય તો આ પોલીસની રહેમનજર હેઠળ અહીંયા બુટલેગરો બેફામ બન્યા છે? કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો। રાપર નજીક 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો। વહેલી સવારે 4:30 કલાકે આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। આંચકાના કારણે લોકો ભર ઊંઘમાંથી જાગી અને ઘરની બહાર દોડી આવ્યા હતા। વાગડના અનેક વિસ્તારોમાં લોકોએ આ ભૂકંપનો આંચકો અનુભવ્યો। ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 22 કિલોમીટર દૂર નોંધાયું છે। સવારે 9 વાગે પણ ફરીથી ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો અને એ જ જગ્યા પર 2.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો।
તો સવારે 4:30 કલાકે અને ફરી સવારે 9 વાગે, આમ આ બે આંચકા આજે સવારથી લઈને 9 વાગ્યા સુધીમાં નોંધાયા છે. પહેલો આંચકો સૌથી વધારે મજબૂત હતો. તમે તસવીરોમાં જોઈ શકો છો કે જ્યારે ભૂકંપનો આંચકો આવ્યો ત્યારે કેવી સ્થિતિ હતી અને ત્યાં કંપન અનુભવાયું હતું. રાપર નજીક સૌથી વધારે આ કંપન અનુભવાયું. વડોદરામાં નાતાલની રાત્રે સર્જાયો અકસ્માત. દિવાળીપુરા કોર્ટ રોડ પર એક ઘટના બની જ્યાં મોપેડ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને હવામાં ફંગોળાઈ ગયો. રોડ પર પટકાતા યુવકને ગંભીર ઈજા પહોંચી. ગંભીર હાલતમાં યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડાયો છે. જોકે સારવાર મળે એ પહેલા જ યુવકનું મૃત્યુ થઈ ગયું. હોસ્પિટલમાં પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે. આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે અને તસવીરો સામે આવી ગઈ છે. તમે જોઈ શકો છો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે. નાતાલની રાત્રે આ અકસ્માત થયો જ્યાં મોપેડ ચાલકે કાબુ ગુમાવ્યો હતો. વધુ માહિતી મેળવીએ. વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે. હાર્દિક, વડોદરામાં અકસ્માતોની સતત વણઝાર જોવા મળી રહી છે. વધુ એક અકસ્માતને લઈને શું વધુ અપડેટ? બિલકુલથી પંકજ, જો આપણે અત્યાર સુધી સાંભળ્યું છે કે ઝડપની મજા અને મોતની સજા, આ એ કહેવતને ફલિત કરતો જ દાખલો છે. કારણ કે દિવાળીપુરા રોડ છે, કોર્ટ આવેલી છે, ત્યાં ગઈકાલે એક મોપેડ ચાલક જે છે તે પૂરપાટ ઝડપે પોતાનો મોપેડ લઈને પસાર થઈ રહ્યો હતો અને અચાનક જ તેને પોતાના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યું અને એને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી. સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે તેને લઈ જવામાં આવ્યો, પરંતુ સારવાર મળે એ પહેલા જ રસ્તામાં જ તેનું મોત થઈ ગયું. એના કારણે પરિવારમાં ગમગીની છે. આ જે ઘટના ઘટી છે એના પરથી ખરેખર જે બેફામ રીતે પોતાના વાહન ચલાવતા લોકો છે તેમને સબક લેવાની જરૂર છે. કારણ કે મેં કીધું પ્રમાણે કે ક્યારેક ક્યારેક ઝડપની મજા જે છે તે આ પ્રકારની મોતની સજા સમાન સાબિત થતી હોય છે. ત્યારે ચોક્કસથી પોલીસે હવે આ જે યુવક છે કે જેનું મૃત્યુ થયું છે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી જે છે તે હાથ ધરી છે. પંકજ. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. વડોદરામાં ઠંડીના કારણે શ્રમજીવીના મોતની આશંકા સામે આવી છે. સંગમ 4 રસ્તા પરનો આ બનાવ જ્યાં ફૂટપાથ પર સૂતા એક શ્રમજીવીનું મૃત્યુ થઈ ગયું. મૃતક શ્રમજીવીને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવાયો. આ શ્રમજીવીના મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પીએમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ સામે આવશે. વડોદરામાં ઠંડીના કારણે આ શ્રમજીવીનું મોત થયું હોય તેવી આશંકા છે. ફૂટપાથ પર આ શ્રમજીવી સૂતા હતા અને અચાનક તેમનું મૃત્યુ થઈ ગયું. ત્યારે પીએમ અર્થે તેમના શબને લઈ જવાયો છે અને પીએમ રિપોર્ટ બાદ જ સાચું કારણ સામે આવશે. તો પીએમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ સામે આવશે. વડોદરામાં ઠંડીના કારણે એક શ્રમજીવીનું મૃત્યુ થઈ ગયું છે. જોકે આ શ્રમજીવીનું મોત ઠંડીના કારણે થયું છે કે પછી અન્ય કોઈ હિસ્ટ્રી હતી આરોગ્યની, તેને લઈને હવે પીએમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. પીએમ રિપોર્ટ બાદ સામે આવશે કે તેનું મોતનું કારણ શું છે. જામનગરમાં વાડીમાં વીએચપી બજરંગ દળ ત્રાટક્યું. ધર્મ પરિવર્તન થતું હોવાની આશંકાને લઈને તેઓ પહોંચ્યા હતા. પીપળી વાડી વિસ્તારમાં ધર્મ પરિવર્તન થતું હોવાની આશંકા હતી. કેટલાક લોકોની શંકાસ્પદ ભૂમિકાને લઈ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ પહોંચી ગયા. ધાર્મિક કાર્યક્રમમાં બજરંગ દળના કાર્યકર્તાઓ પહોંચતા કેટલાક લોકો ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો પણ આવી પહોંચ્યો. શંકાસ્પદ જણાતા લોકોને પોલીસ સ્ટેશને લઈ જવાયા. લોકોના નિવેદન નોંધી અને વધુ કાર્યવાહી હાથ ધરાઈ. જામનગરના પીપળીમાં મોડી રાત્રે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા જે પ્રકારે બાઇબલ લઈ અને ધર્મ પરિવર્તન થતી હોવાની બાતમીને લઈને ઉહાપો મચ્યો હતો અને જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, મોડી રાત્રે મોટી સંખ્યામાં લોકો અહીં એકત્ર થઈ ગયા હતા. હાલ પોલીસ છે તે પહોંચી છે અને હાલ જે લોકો છે તે લોકોને પણ લઈ જવામાં આવી રહ્યા છે. જે પ્રકારની વાત કરવામાં આવે, હાલ જે પ્રકારે ધર્મ પરિવર્તનની જે નાતાલની રાત્રિએ જ કાર્યવાહી થતી હતી ત્યારે જ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ ત્રાટક્યા હતા અને જે પ્રકારે તેમની પાસેથી જે અલગ અલગ જે લોકો છે તે લોકો કંઈક ધર્મ પરિવર્તન કરતા હોવાની બાતમી હતી, તેને લઈને રેડ પાડવામાં આવી હતી. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ત્રાટકતા હાલ પોલીસ આવી છે અને તમામ લોકોને કોર્ડન કરીને લઈ જઈ રહી છે. કિંજલ કાસરિયા, એટીએન ગુજરાતી, જામનગર. રાજકોટમાં સગા ભાઈઓ વચ્ચે લોહિયાળ ધીંગાણું થયું. નશાની હાલતમાં નાના ભાઈ પર હુમલો કરી દીધો. બે મોટા ભાઈઓએ નાના ભાઈ પર હુમલો કર્યો. સામાન્ય બોલાચાલી બાદ લાકડી વડે માર માર્યો. નાનો ભાઈ લોહીલુહાણ થતા સારવાર હેઠળ છે. ધોરાજીના સુપેડી રોડ પરનો આ બનાવ. પોલીસે ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરી છે. અમે 4 ભાઈઓ હતા, એમાં આપણે કાંઈ હું કાંઈ બોલ્યો નથી. હું એને વાદોમાં હતો. મારા બે ભાઈ મોટા હે ને એને આને માર્યો. શેનેથી માર્યું? લાકડીએથી માર્યો. ક્યાં કારણોસર ભાઈ જા? આપણે ચૂના ભઠ્ઠીએ જાનમે રોડ. બાજવાનું કારણ શું?
બાંધવાનું કારણ એમ કે આ ભાઈ પીને આવ્યો હતો અને ઓલા બે પીધેલા હતા, બે ભાઈ પીધેલા હતા અને આ ભાઈ પીને આવ્યો. પછી એમાંથી કંઈક રામણ થઈ આ ભાઈ પછી એમાંથી કંઈ બોલતો નતો, ઓલા ભાઈ એમાંથી ઉપડ્યા આ ભાઈ પછી એની માથે લાકડીના ઘા કર્યા. ઓલા સસ્તા સોનાની લાલચ આપે તો ફસાતા નહીં, કારણ કે ભુજમાં બન્યો છે ચોંકાવનારો બનાવ. 1 કિલો સોનાની લાલચ આપી 28 લાખની ઠગાઈ થઈ. સસ્તા સોનાની લાલચમાં ઠગાઈ થઈ અને ભુજમાં ખળભળાટ મચાવી દીધો છે. ફેસબુક મેસેન્જરથી સંપર્ક કરી બજાર ભાવથી સસ્તું સોનું આપવાનું કહેતા 1 કિલો સોનાની લાલચ આપી ફરિયાદી પાસેથી 28 લાખની રકમ લઈ લીધી. લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપીને ઝડપી લીધો છે. એલસીબીએ હુસેન ઉર્ફે ભાભા ત્રાયાની ધરપકડ કરી 28 લાખ કબજે કર્યા. અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.